PRN નંબર જાણવા માટે સૌથી પહેલા કોમ્પ્યુટરમાં વેબ બ્રાઉઝરને ઓપન કરીશું, જ્યાં ટાઈપ કરીશું સિદ્ધ પોર્ટલ, જેથી આ પ્રકારના લિસ્ટમાં સૌથી પહેલા skillindia.gov.in ને ઓપન કરીશું. ઓપન કરતા લોગિન ઓપ્શન જોવા મળશે, જ્યાં પાર્ટનર અથવા તો લર્નર ઓપ્શનને સિલેક્ટ કરીશું, જ્યાં અગાઉ એડમિશનમાં આપેલ મોબાઈલ નંબર અથવા તો વેરિફિકેશનમાં આપેલ મોબાઈલ નંબરને અહીંયા એડ કરીશું. કન્ટિન્યુ. પાસવર્ડ, જો પાસવર્ડ યાદ ન હોય તો ફરગોટ પાસવર્ડ ઓપ્શન જોવા મળે છે, ફરગોટ પર સિલેક્ટ કરીશું, જેથી તે મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે. તે ઓટીપીને અહીંયા એડ કરીશું, જેથી નવો પાસવર્ડ એન્ટર કરવાનું જણાવશે, જ્યાં નવો પાસવર્ડ આપીશું અને તેને યાદ રાખીશું. સેટ. ત્યાર પછી ફરીથી કન્ટિન્યુ. પાસવર્ડને અહીંયા ટાઈપ કરીશું, લોગિન, જેથી મોબાઈલ પર આવેલા ઓટીપીને અહીંયા ટાઈપ કરીશું. આ ડાયલોગ બોક્સમાં ઓકે બટન પર ક્લિક કરીશું, જેથી આ પ્રકારે તમારું અકાઉન્ટ ઓપન થયેલું જોવા મળશે, જ્યાં તમારી સંપૂર્ણ માહિતી જોવા મળે છે. જેમ કે સૌથી પહેલા તમે કયા ટ્રેડમાં અભ્યાસ કરો છો, તો કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, કઈ આઈટીઆઈમાં, એડમિશન ક્યારે લીધેલ, કઈ શિફ્ટમાં, કઈ યુનિટમાં, તમારું નામ, મોબાઈલ નંબર, અને આ સિવાય પરમનન્ટ અકાઉન્ટ નંબર, જે PRN નંબર ગણીશું. જો અહીંયા અકાઉન્ટ નંબર ન જોવા મળતો હોય તો તમારા ઇન્સ્ટ્રક્ટરને જાણ કરશો, જે યોગ્ય કાર્યવાહી કરશે. આ સિવાય આ અકાઉન્ટમાં બીજી પણ માહિતી છે, જેમ કે પ્રેક્ટિકલ હોલ ટિકિટ, CBT હોલ ટિકિટ, ફી પેમેન્ટ, માર્કશીટ ડાઉનલોડ, સર્ટિફિકેટ ડાઉનલોડ. મતલબ ભવિષ્યમાં આ તમામે તમામ માહિતી તમને આ જ અકાઉન્ટમાંથી મળશે. તો આ પ્રકારે તમારા અકાઉન્ટમાં PRN નંબર જનરેટ થયો કે નહીં તે આ પ્રકારે તમે જાણી શકો છો. અને આ સિવાય તમે ઈચ્છો તો અન્ય માહિતી ઉમેરી શકો છો, જેમ કે વ્યૂ પ્રોફાઇલ, જેમાં આપેલ યુઝર પ્રોફાઇલમાં ઘણી બધી માહિતી ઉમેરવાની બાકી છે, જેમ કે પર્સનલ ઇન્ફોર્મેશન, લેંગ્વેજ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ. આ તમામે તમામ માહિતીને ઉમેરીને તમે પ્રોફાઇલને 100% પૂરી કરી શકો છો. ત્યાર પછી જરૂર ન હોય તો લોગ આઉટ ઓપ્શનને સિલેક્ટ કરીશું. તો આ પ્રકારે PRN નંબર અને આ અકાઉન્ટ ભવિષ્યમાં કેટલી રીતે કામ લાગી શકે છે તે આપણે જોયું. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.